નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આ શિક્ષણની જાણકારીની ચેનલ અંદર. તો આપણે ઉપયોગી માહિતી જોઈશું. તો મિત્રો આ વિડીયો અંત સુધી જોતા રહો. નમસ્તે મિત્રો, તો આપણે એક ઉપયોગી માહિતી વિશે જોઈશું. તો મિત્રો માહિતી આ મુજબ છે: પાણીનું અજબ ગજબ. તો મિત્રો આ માહિતી જોવા માટે શિક્ષણની જાણકારીને અંત સુધી જોતા રહો. મિત્રો આપ સ્ક્રીન પર જોઈ શકો તો જેમ પાણી પૃથ્વી પરની સજીવ સૃષ્ટિના જીવનનો આધાર છે અને સદનસીબે વાતાવરણમાં પાણીનો પુષ્કળ જથ્થો વરાળ સ્વરૂપે રહેલો હોય છે. વિશ્વના તમામ ધર્મોમાં પાણીને દેવ ગણવામાં આવે છે. મિત્રો પૃથ્વી પર 2 અબજ વર્ષોથી પાણીનો જથ્થો સમાન રૂપે જળવાઈ રહેલો છે. માણસ ખોરાક વિના મહિનો જીવી શકે પણ પાણી વિના 5 કે 7 દિવસ જ જીવી શકે છે. પૃથ્વીનું 70% તાજું પાણી ખેતી માટે વપરાય છે. દરિયામાંથી બાષ્પીભવન થયેલું પાણી 10 દિવસ વરાળ સ્વરૂપે વાતાવરણમાં રહે છે. પૃથ્વી પરની હિમ નદીઓમાં તાજા પાણીના પુષ્કળ જથ્થો સંગ્રહ થયેલો છે. પાણી જામીને બરફ બને તો તેનું કદ વધે છે. પૃથ્વી પરના પાણીનો લગભગ 97% ભાગ સમુદ્રનો છે. ખારા પાણીમાં બનેલા બરફમાં મીઠું હોતું નથી. ખારા પાણીમાં બનેલા બરફમાં મીઠું હોતું નથી. મેટ્રિક સિસ્ટમમાં વજનનું માપ પાણીના જથ્થા પરથી નક્કી થાય છે. 1 ઘન સેન્ટીમીટરમાં શુદ્ધ પાણીનું વજન 1 ગ્રામ ગણાય છે. માણસનું શરીર સરેરાશ 50 થી 65% પાણીનું જ બનેલું હોય છે. પાણીમાં સૌથી વધુ પદાર્થો ઓગળી શકે છે. માણસના શરીરમાં જરૂરી પાણી જથ્થામાંથી 1% પાણી ઓછું થાય કે તરત જ તરસ લાગવા લાગે છે. તો મિત્રો આ હતું પાણીનું અજબ ગજબ, પાણીની ઉપયોગી માહિતી અને પાણીનો મનુષ્ય રીતે ઉપયોગ. મિત્રો આવી જાણકારી જોવા માટે શિક્ષણની જાણકારી જોતા રહો અને તમારી આસપાસના કે નજીકના વ્યક્તિને જણાવો. તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે. મિત્રો આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો.